નમસ્કાર, હું ડોક્ટર ઉર્બન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ મેથી વિશે. ખોરાકનું એક પાવરફુલ તત્વ કહેવાય મસાલા સમાન, પણ એનું મહત્વ ઘણું વધારે. ડાયાબિટીસ માટે ઘણા બધા લોકો વાપરે, જાણે કે અજાણે. ખરેખર એ મદદરૂપ છે કે નહીં, ચલો આજે જોઈએ. મેથી પાવરફુલ સપોર્ટિવ ટૂલ કહેવાય, પણ સૌથી પહેલી વાત, એ દવાઓને બદલે નથી, એ ખોરાકની ચરીને બદલે નથી, એ કસરતને બદલે નથી. કસરત, ખોરાકની ચરી અને દવાઓની સાથે હાથમાં હાથ મિલાવીને મેથી ડાયાબિટીસમાં સુગર ઘટાડવામાં મદદરૂપ થાય. ત્રણ મુખ્ય એના બેનિફિટ: એક, બ્લડ સુગરને થોડું ઘટાડે, HbA1c કાબૂમાં લાવે. અલબત્ત આ આંકડો 10 મિલીગ્રામથી વધારે બ્લડ સુગર ઘટાડવાનો નથી. હૃદયનું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે અને પેટનું ડાયજેશન સુધારે, પાચન સુધારે. કોણ? ફેનુગ્રીક એટલે કે મેથી. કઈ કઈ રીતે વાપરી શકાય? એક, હવે તો એની દવાઓ ટેબ્લેટ મળે છે. ICMR તો એને ખૂબ કોન્સન્ટ્રેટ કરી અને ફોર્મ્યુલા પણ બનાવેલી છે. અલબત્ત અલગ અલગ રીતે વાપરી શકાય. એક ચમચી એના જે બીજ છે, મેથી જેને આપણે કહીએ છીએ, એને આખી રાત પાણીમાં ભીના કરીને રાખવામાં આવે અને સવારે પાણી અને બીજ સાથે લઈ લેવાના રહે ભૂખ્યા પેટે. અથવા તો એને ફણગાવવામાં આવે તો એ પાચનમાં ખૂબ મદદરૂપ થાય. અને આ સિવાય એના ફ્રેશ લીવ્સ, મેથીના ફ્રેશ લીવ્સ, પાંદડા, દાળની અંદર કે શાકની અંદર કે પરાઠામાં ફાઈબર તરીકે વાપરી શકાય. ડોઝ શું? જો તમે મેથીનો ભૂકો લઈ રહ્યા હો તો 1 કે 2 ચમચી રોજની લઈ શકાય, વધારે નહીં. અને જો એનું એક્સ્ટ્રેક્ટ વાપરતા હો, જે ટેબ્લેટ તરીકે મળે છે, તો 500થી 1000 મિલીગ્રામ રોજનું વાપરી શકાય. અલબત્ત મેથી જેને આપણે કહીએ છીએ, એને ભીજાવીને બીજે દિવસે સવારે લેવાથી અપચામાં સૌથી વધારે ફાયદો થાય છે. આ વાતો તો કરી, પણ આપણે તો મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કરવાની. આના કોઈ પુરાવા છે? ડાયાબિટીસ કેર એ અમેરિકાનું અને વિશ્વનું પ્રસિદ્ધ સામયિક છે, જેની અંદર ખૂબ જાંચ પડતાલ પછી જ કોઈ પણ આર્ટિકલ કે કોઈ પણ પેપર કે કોઈ પણ ટ્રાયલ પબ્લિશ કરવામાં આવે છે. આવું ડાયાબિટીસ કેર અને જર્નલ ઓફ ડાયાબિટીસ અને મેટાબોલિઝમ, આની અંદર 2022થી 26ની વચ્ચે 2 આર્ટિકલ પબ્લિશ થયેલા છે, જે બતાવે છે કે મેથી ચોક્કસથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉપર કામ કરે છે અને ડાયાબિટીસમાં સુગર ઘટાડવામાં મદદરૂપ કરે છે. અલબત્ત આ ટ્રાયલ ચોક્કસથી એવું બતાવે છે કે આ મેથીનો ઉપયોગ દવાઓની સાથે કરો તો જ એનો ફાયદો દેખાય છે, દવાઓને બદલે નહીં. આ જ રીતે હૃદય ઉપર એની અસર માટે પણ ઇન્ટરનેશનલ જર્નલ ફોર વિટામિન એન્ડ ન્યુટ્રિશનલ રિસર્ચ, એની અંદર 2 આર્ટિકલ પબ્લિશ થયેલા છે, જે બતાવે છે કે LDL કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ જ રીતે જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના જર્નલમાં એની પાચન ઉપરની પ્રક્રિયા માટેના પણ અથવા તો ફાયદા માટેના પણ આર્ટિકલ પબ્લિશ થયેલા છે. અને વજન ઘટાડવામાં મેથી કામ કરે એવી કેટલાક સ્ટડીઝ છે, પણ આ સ્ટડીઝ ચોક્કસથી એવું સાબિત નથી કરતા કે મેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય. પણ 5થી 10 મિલીગ્રામ બ્લડ સુગર ઘટાડવામાં, 0.2% HbA1c ઘટાડવામાં અથવા તો 10 મિલીગ્રામ જેટલું LDL ઘટાડવામાં મેથી મદદ કરે છે, એવું ઘણી બધી ટ્રાયલ્સે પુરવાર કરેલું છે. હા, મેથી નેચરલ છે પણ પાવરફુલ છે. એટલે જો તમે દવાઓની સાથે લઈ રહ્યા હો, ખાસ કરીને ઇન્સ્યુલિન કે સલ્ફોનેલ યુરિયાની દવાની સાથે, તો તમારા સુગર ઉપર ચોક્કસથી નજર રાખજો. ઘણીવાર સુગર 10 ને બદલે 15થી 20 મિલીગ્રામ ઘટે તો સુગર ઘટવાના ચિહ્નો દેખાઈ શકે. નંબર 2, બ્લડ થિનર, એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ કે વોર્ફેરિન જેવી દવાઓ સાથે વાપરવામાં આવે તો ઘણીવાર ઘણા લોકોમાં, બધામાં નહીં, બ્લીડિંગ ટાઈમ વધે અને સર્જરીમાં એ વાત તકલીફ ઊભી કરે.
પ્રેગ્નન્સીમાં એને બિલકુલ એવોઇડ કરવી સલાહકારક છે, કારણ કે એનાથી ગર્ભાશયના કોન્ટ્રેક્શન વધે, ગર્ભાશયનું હલનચલન વધે અને બાળકની વહેલી ડિલિવરી થઈ શકે. અને વધારે પડતા મેથીનું સેવન કરવાને કારણે શરીરમાંથી મેપલ જેવો પરસેવો છૂટે છે, જે મીઠો હોય પણ કેટલાક લોકોને એની વાસ પસંદ નથી આવતી. તો આ 4 પ્રિકોશન્સની ખાસ ધ્યાન રાખવા જેવું છે. નોટ ઓનલી પરસેવો, ઘણીવાર યુરિનનો કલર પણ મેપલ જેવો થઈ શકે છે. એટલે ઘણીવાર વધારે પડતું મેથીનું સેવન કરનાર દર્દીઓ દોડતા ડૉક્ટર પાસે આવે કે યુરિન લાલ રંગનું થાય છે. તો આ વસ્તુ મગજમાં રાખવી જરૂરી કહેવાય. અમારી સ્ટ્રિક્ટ સલાહ છે કે ફેનુગ્રીક વ્યવસ્થિત રીતે વાપરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, ખાસ કરીને તમને જે ટ્રીટ કરી રહ્યા છે એ ડૉક્ટરની. સો ઓવરઓલ મેથી એટલે કે ફેન્યુગ્રીક એક વેલ્યુએબલ હર્બ છે, એક વનસ્પતિ છે, આયુર્વેદિક તત્વ છે, અથવા તો ખોરાકનું એક તત્વ છે, જેને ઘણા બધા પુરાવા સાથે સાબિત થયેલું છે કે બ્લડ સુગર થોડું ઘટાડે છે, હૃદયને માટે એલડીએલ ઘટાડવામાં મદદ કરે છે અને અપચામાં પણ મદદ કરે છે. પરંતુ એ દવાના બદલે ચાલી શકે નહીં. સો Methi is a partner to your treatment, not a replacement. Never stop your prescribed medication without consulting the clinic. મેથી લેતા હો તો ભૂલ્યા વગર નિયમિત રીતે બ્લડ સુગર ઉપર ધ્યાન રાખતા રહો. મેથી એ બૂસ્ટર છે, મેથી એ સારવાર નથી. તો આજે અહીંયા જ રોકાઈશું. આપના પ્રશ્નો 9327020958 ઉપર મોકલી શકો છો. અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરવા માટે પણ આપ આ લિંકને ફોલો કરી શકો, અથવા તો આ જ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. તો હું ડૉક્ટર ઉર્મંદ્રુ લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી આજે અહીંયા જ રોકાઈશું. જાંબુ વિશેની વાતો આગલી શૃંખલામાં ચાલુ રહેશે.